હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું હેમાલીસ કિચનમાં। તો આજે આપણે ગેસને ચાલુ કર્યા વગર કે કોઈ પણ વસ્તુને પકાવ્યા વગર સરસ મજાના આ રીતે કોકોનટ પેંડા તૈયાર કરીશું। તો રેસીપીને પૂરેપૂરી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં મેં અહીંયા અડધીથી થોડીક ઉપર એટલી ખાંડ લીધી છે। ત્યાર પછી હવે તેમાં આપણે 20 નંગ જેવા આપણે કાજુ નાખ્યા છે અને સરસ મજાનો આપણે તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો સરસ મજાનો ફાઇન પાવડર આપણો તૈયાર થઈ ગયો છે, એક પણ જરા પણ દાણો રહ્યો નથી। તો હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું। મિત્રો, ખૂબ જ સરસની મીઠાઈ બનીને તૈયાર થાય છે। જે માર્કેટમાં હું લેવા ગઈ તો મને તેનો 410 રૂપિયા ભાવ કીધો। તો હવે આપણે અહીંયા અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું। તમે મિલ્ક પાવડર કોઈ પણ લઈ શકો છો, તો મેં અમૂલનો લીધો છે। ત્યાર પછી મેં અહીંયા પોણી વાટકી જેટલો નારિયેળનું છીણ લીધું છે, એટલે કે આપણે જે બજારમાં તૈયાર મળે છે એ લીધું છે, અને એક ચપટી જેટલો એલચી પાવડર નાખ્યો છે। ત્યાર પછી હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈએ। એકદમ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, તમને પેંડાનો પણ ટેસ્ટ આવશે મિલ્ક પાવડરના લીધે, અને જે આપણે નાળિયેરનો અને પેંડાનો ટેસ્ટ બે મિક્સ થાય તો એટલું સરસ લાગે છે કે મોઢામાં જતાં જ ઓગળી જાય તેવી મીઠાઈ બનીને તૈયાર થાય છે। તો હવે આપણે તેનો લોટ બાંધવા માટે મેં અહીંયા મલાઈ લીધી છે। તો મલાઈને આ રીતે સરસ પેસ્ટ કરી લીધી, એટલે કે સરસ ઘોળી લીધી છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં 3 ચમચી જેટલી મલાઈ એડ કરીશું, વધારે નથી નાખવાની એકસાથે। તો અહીંયા મેં પહેલાં આટલી મલાઈ એડ કરી અને જોઈ લઈએ આપણે કે આપણો લોટ પરફેક્ટ થઈ જાય છે કે નહીં। તો આ રીતે હાથથી મસળીને આપણે સરસ મજાની એકદમ બાઇન્ડિંગ આવી જાય તેવો લોટ તૈયાર કરવાનો છે। તો જરૂર જણાય તો ફરી પાછું આપણે નાખીશું। તો એકદમ જ સરસ આપણે પહેલાં મિક્સ કરી લેવાનો છે। આ મીઠાઈ એવી છે કે તમારે ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં પડે, એકદમ ઢીલી પણ નહીં પડી જાય, સરસ એકદમ હાથમાં ચોંટશે પણ નહીં, એ રીતનું જે પેંડો આપણને માર્કેટમાં મળે છે એ જ રીતનો પેંડો બનીને તૈયાર થાય છે, અને ખાવાનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે થોડી વધારે મલાઈ ઉમેરવી પડશે। તો અહીંયા મેં ફરી પાછી 3 ચમચી જેટલી મલાઈ એડ કરી દીધી છે। તો તમે મલાઈની જગ્યાએ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મલાઈનો કરશો તો તમને ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો આ રીતે સરસ મજાનો ચોળી અને એકદમ સરસ પરફેક્ટ લોટ તૈયાર કરી લેવાનો છે। એકદમ કઠણ રાખવાનું છે, સાવ ઢીલું નથી કરવાનું। તો આ રીતે આપણે મસળીને એકદમ સરસ, હવે આપણે મલાઈ નાખવાની જરૂર નહીં પડે। તો આ રીતે આપણે ચોળીને એકદમ સરસ લોટ તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે હાથમાં પણ ચોટે નહીં તેવો એકદમ કઠણ લોટ આપણો બંધીને તૈયાર થઈ ગયો છે। તો આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે। ત્યાર પછી હવે આપણે તેમાંથી થોડો લોટ લઈ તમે અને હાથમાં ઘી પણ લગાવવું નહીં પડે। તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે છૂટું પડે છે તમારા હાથની અંદર, સરસ મજાનું એકદમ નીચેથી તમે જોઈ શકો છો કે મોઇશ્ચર તમારા હાથમાં પણ લાગે છે। તો આ રીતનો આપણે પેંડો તૈયાર કરી લેશું। તો તમે પેંડાની જગ્યાએ તમે ઢેફલી પણ સેટ કરી શકો છો। તો તમે એક મોલ્ડમાં તેને રાખી અને તેના પીસીસ તૈયાર કરી શકો છો। તો મેં અહીંયા પેંડા બનાવ્યા છે અને ખૂબ જ સરસ ટોપરા પાક કરતાં પણ મસ્ત એકદમ સરસ લાગે છે। મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવ્યા। તો તમે પણ એકદમ સરસ આ રીતે તૈયાર કરીને જરૂરથી ટ્રાય કરજો। તો હવે આ રીતે આપણે દરેક પેંડાને વાળી લઈએ। તો સરસ મજાના આપણા પેંડા તૈયાર થઈ ગયા છે। તો તેને આપણે ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી, ક્યાંય સેટ કરવા મૂકવાની પણ જરૂર નથી। તમે જોઈ શકો છો એકદમ જ સરસ મજાના પેંડા જેવો જ ટેક્સચર આવે તેવું આપણું સરસ મજાનું બની ગયું છે। તો મેં અહીંયા ગાર્નિશ માટે થોડા ગરમ દૂધની અંદર કેસર પલાળીને રાખી દીધું છે। તો તેને આપણે આ રીતે ગાર્નિશ કરી લઈએ, જે માર્કેટમાં આ રીતના મળતા હોય છે। તો
તો આ પેંડાનો ભાવ 410 રૂપિયા હતા. તો આપણે અહીંયા આ પેંડા એકદમ સસ્તા ભાવમાં તૈયાર કરી શકાય છે. માત્ર 100 રૂપિયા કે 150 રૂપિયાની અંદર આપણે કિલો જેવા પેંડા તૈયાર કરી શકાય છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો લુક આવે તેવા પેંડા તૈયાર થઈ ગયા છે. તો હવે મેં અહીંયા ઉપરથીને આ રીતે પિસ્તાની કતરણ પણ લગાવી દઈએ, જેથી કરીને લુકમાં સરસ લાગે. તો છે ને સરસ માર્કેટ જેવા જ પેંડા અને માર્કેટ જેવી જ મીઠાઈ. માર્કેટમાં કદાચ આપણને ઢેફલી સ્વરૂપે મળતી હોય છે, તો મેં અહીંયા પેંડા તૈયાર કર્યા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જ ગેસને ચાલુ કર્યા વગર કે કોઈ પણ વસ્તુને ગરમ કર્યા વગર ખૂબ જ સરસ ખાવામાં લાગે તેવા પેંડા તૈયાર થઈ ગયા છે. તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બાઇન્ડિંગવાળા આપણા પેંડા તૈયાર થયા છે. અને ખાશો એટલે તમને પેંડાનો પણ ટેસ્ટ આવશે અને ટોપરા પાકનો પણ ટેસ્ટ આવશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.